પણ એ આગળ સ્થાન લેવા વિનંતી. આજની આ ધર્મસભામાં અને ગંગામૈયા તીર્થ ક્ષેત્ર બુધેલના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે આ સાથે જ ગંગામૈયા યાત્રી ભવન જે આગળ છે એ જગ્યા ઉપર બ્લડ ડોનેશન કેમ્પ પણ એ ચાલી રહ્યો છે. ધર્મસભા દરમિયાન અથવા ધર્મસભા એ પૂર્ણ થયા બાદ જે કોઈને એ પોતાના બ્લડનું એ દાન કરવું હોય તો બ્લડ ડોનેશન કેમ્પમાં એ જઈને એ પોતાના રક્તનું દાન કરશે એવી વિનંતી. આમાં જઈએ તો સારું પડે એમ ગુજર કારણ કે છે બરાબર લખાણ કેટલાય આ ખાલી ઓલું થાય લખાણ નાખ્યું બોલીએ સંત શ્રી ગંગા માત કી, રામચંદ્ર ભગવાન કી. ગંગામૈયા તીર્થ ક્ષેત્ર બુધેલના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે આયોજિત ધર્મસભામાં આપણી વચ્ચે ઉપસ્થિત ભાવનગર વિસ્તારના તમામ આપણા ધર્મસ્થાનોમાંથી પધારેલા મહંતોને, આદરણીય સંતોશ્રીઓનું એ હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાથે પધારેલા મહેમાનશ્રીઓને, પધારેલા તમામ શ્રદ્ધાળુઓનું પણ હાર્દિક સ્વાગત કરતા સૌ પ્રથમ આપણી ભારતીય પરંપરા મુજબ જેવી રીતે આપણે દીપ પ્રાગટ્ય કરીને કોઈ પણ શુભ કામ કરવાનું હોય, સારું કામ કરવાનું હોય તો દીપ પ્રજ્વલિત કરી અને આપણે એનો શુભારંભ કરતા હોઈએ છીએ. હું ધર્મસભામાં ઉપસ્થિત તમામ સંતોને એવી પ્રાર્થના કે આપ સૌ અને એમની સાથે પધારેલા મહેમાનો પણ એ આપ સૌ ઉપસ્થિત થઈ અને દીપ પ્રાગટ્ય દ્વારા આજની ધર્મસભાને એ પ્રારંભ કરાવશો. આપણા ગંગામૈયા તીર્થ ક્ષેત્ર બુધેલના એ મહંત તરીકે એ જેઓ જવાબદારી સંભાળી રહ્યા છે એવા ધરમદાસ બાપુ તમામ સંતોને સાથે લઈને અને તમામ મહેમાનોને પણ સાથે રાખી અને દીપ પ્રાગટ્ય કરી ધર્મસભાનો શુભારંભ કરીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી. તમે છો ફોટો પાડી લેજો. શુભમ કરોતુ કલ્યાણમ પ્રારંભ કરીને આત્મજ્યોતિ નમસ્તુતે એ દીપ પ્રાગટ્ય બાદ બુધેલ કન્યા શાળાની એ દીકરીઓ દ્વારા એ સરસ મજાનો એ થોડો સાંસ્કૃતિક કાર્યક્રમ એ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ એ આપણી આ ધર્મસભાની એક શોભા જ હોય. તો એ સાંસ્કૃતિક કાર્યક્રમને એ આપણે માણીએ. એમાં સૌ પ્રથમ દ્વારિકાનો નાથ એ સાંસ્કૃતિક કૃતિ લઈને એ આપણે કન્યા શાળાની દીકરીઓને એ પધારવા માટે એ આમંત્રણ આપીએ છીએ. આપણને સૌને ગમતું અને વાગતું હોય એટલે બધા લોટ જાય એવું દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એ સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ લઈને કન્યા શાળાની એ દીકરીઓ ઓલો લિંક મોકલી દે ને ગ્રુપમાં મોકલી દીધી.
મારામાં કામ કરે કોનું કરે સતીશ બને હમ? સતીશ બને આર્થિક રૂપમાં અને ગર્ભમાં બે થોડી સમય નથી આવી જશે ને દાદા ના ના Hey!